ડભોઈ બાર એસોસિએશનની તાકીદની બેઠક પ્રમુખશ્રી મકરાણીના અધ્યક્ષતા હેઠળ બાર એસોસિએશન રૂમમાં કરવામાં આવેલ, જેમાં નીચે મુજબના ઠરાવો સર્વસંમતિ બહુમતીથી પસાર કરવામાં આવેલ છે, જેમાં મામલતદાર ડભોઈ પી.આર. સંગાડાની કોર્ટમાં જન્મ મરણ નોંધણી અંગેના કેસો ચલાવવામાં આવે છે. સદર કેસો બાબતે તેઓશ્રીને અગાઉ સદર કેસો ચલાવવાની તેઓની પદ્ધતિ અંગે બાર એસોસિએશન તરફથી વારંવાર વિનંતીઓ કરવા છતાં તેઓ મનસ્વી રીતે કાર્યવાહી કરતા આવેલ છે, જેવી કે જન્મ મરણની અરજી લગત અરજદાર તરફથી કયા દસ્તાવેજો પુરાવાના કોર્ટમાં રજૂ કરવાના છે તેની ચેકલિસ્ટ આપવામાં આવતું નથી. અરજી રજૂ થયા બાદ તે અંગેની જાહેર પ્રસિદ્ધિ માટેના મુસદ્દો અરજદારને આપવાની કોઈ સમય મર્યાદા હોતી નથી. અરજી દાખલ થયા બાદ તે અંગેની નોટિસો અરજદારને કે વકીલને કાઢવામાં આવતી નથી અને મુદતની જાણ તેઓના સ્ટાફના કોઈ ઇસમ દ્વારા ટેલિફોનિક જાણ 2-3 દિવસ અગાઉ કરવામાં આવે છે અને જે દિવસે બોર્ડ પર કામ ચલાવાય ત્યારબાદની જે તે કેસની મુદતની જાણ કરવામાં આવતી નથી. આ અંગે તેઓએ ડભોઈ બાર એસોસિએશન તરફથી નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી ઉપર મુજબની માંગણીઓ અંગે કેસો ચલાવવા અને ફરીવાર આવું કોઈ પ્રકારનું વકીલો સાથે વર્તન ન થાય તેવી લાગણી સાથે માંગણી રજૂ કરી હતી. આજરોજ નાયબ કલેક્ટર શ્રી ડભોઈમાં વકીલ બાર એસોસિએશને આવેદનપત્ર આપેલું છે અને તે આવેદનપત્રમાં મામલતદાર સાહેબ શ્રી સંગાડા સાહેબ ના હોય વકીલો પ્રત્યે તેઓનો સ્વભાવ અને વકીલો પ્રત્યે કુવાણીનો સ્વભાવ ઉપયોગ કરેલો અને તેમાં વકીલોને જણાવેલું કે વકીલોએ જન્મમરણના કેસમાં આવવું ના જોઈએ અને વકીલોએ જન્મમરણના કેસમાં પડવું ના જોઈએ. હું મામલતદાર સાહેબને કહેવા માંગુ છું કે જન્મમરણના તમામ કેસો પહેલા સિવિલ કોર્ટમાં ચાલતા હતા. હાઈકોર્ટના એક સર્ક્યુલર પ્રમાણે આ જન્મમરણના કેસો મામલતદાર સાહેબને સોંપવામાં આવેલા છે. મામલતદાર સાહેબ આ કેસ ચલાવવામાં તમારે ચલાવવાના છે અને એમાં વકીલો જ એમાં એપિયર થઈ શકે, કારણ કે એનો પ્રોસિજર એવો છે અને એ પ્રોસિજરમાં 4 થી 5 તારીખમાં એનો ઓર્ડર થાય છે અને ઓર્ડર થયા પછી જન્મ મરણના જે કંઈ હુકમો થાય તે હુકમોની સામે વારસાઈ તથા અન્ય પ્રવૃત્તિ જે કરવાની હોય પક્ષકારને તે કરી શકે છે. આ એક ઓર્ડર કર્યા પછીની જે કામગીરી પક્ષકારોના હિતમાં અમારે કરવાની હોય છે, એટલે વકીલો એમાં એપિયર નક્કી થવાનું હોય છે. એમાં મામલતદાર સાહેબે વચ્ચે પડવાનું રહેતું નથી અને વકીલો જ આ કાર્ય કરશે અને વકીલોને જો તમે અંદર બેસવા નહીં દો, વકીલોનો વિરોધ કરશો સાહેબ, તો એની માટે સાહેબ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આવી રીતે વકીલોના ન્યુસન્સ કહેવાનો તે તમારા અધિકારો નથી સાહેબ. એટલે હું કહું છું કે આપી સરકારી કર્મચારી છો અને કર્મચારી તરીકે વર્તવાનું છે. આપણે પ્રજા માટે છે અને પ્રજાના કામો કરવાના છે. જેથી આજરોજ અમે આવેદનપત્ર નાયબ કલેક્ટર શ્રી ડભોઈને આપેલું છે અને આગળની કાર્યવાહી જિલ્લા કલેક્ટરશ્રીને મળવાનું છે અને ત્યારબાદ ઉગ્ર આંદોલન અમે કરવાના છે. આજરોજ અમે એસડીએમ સાહેબ ખાતે જે મામલતદાર સંગાડા સાહેબ દ્વારા વકીલો અને અમારા વકીલોના સિનિયરો સાથે ગેરવર્તણૂક કરી હતી એનું આવેદનપત્ર આપેલ છે. 25 તારીખના રોજ વકીલો ન્યુસન્સ ફેલાવે છે, વકીલો કોર્ટમાં ના જોઈએ એ બાબતની તકરારો કરી હતી. ગમે તે થાય તમે અહીંથી નીકળી જાઓ, હું ટસથી મસ નહીં થઉં એ બાબતનું નિવેદન આજ એસડીએમ સાહેબને આપેલ છે. જો આ નિવેદનથી અમને એવી આશા છે કે સંગાડા સાહેબને એમની ભૂલ સમજાય અને આગળથી વકીલોની ઇજ્જત કરે, કારણ કે સુપ્રીમ કોર્ટ છે, હાઈકોર્ટ છે, વકીલોને રોકતા અટકાવતી નથી. કોઈ પણ કોર્ટ ઓપન કોર્ટ હોય ત્યારે વકીલોને ઇન કેમેરા પ્રોસિડિંગ સિવાય દરેક વકીલને અંદર એલાઉ કરવામાં આવે છે, પરંતુ એમના દ્વારા મનમાની કરવામાં આવી છે. એનો અમે વકીલ વિરોધ કરીએ છીએ અને વકીલાત એક જ્યારે 4 સ્તંભો સરકારના 4 સ્તંભોમાં વકીલોને એક ભાગ ગણતા હોય ત્યારે મામલતદાર દ્વારા એમની જે મનમાની કરવામાં આવી છે એ વકીલો દ્વારા નહીં ચલાવી લેવામાં આવે અને આ બાબત સુધી અમારે જ્યાં સુધી લડત કરવાની જરૂર પડશે ત્યાં સુધી અમે લડત કરીશું. તસની મસ નહીં થઈ, પણ બંધારણ પ્રમાણે જો કોઈ વ્યક્તિ નહીં ચાલે તો એને અમે સબક શીખવાડીશું. એ અમારી એકતા છે અને વકીલોનું એક કર્તવ્ય છે. વકીલ એકતા જિંદાબાદ.